ઘણાયના અલ્પ વિરામ જેવા છે. જોઈને એમ વિચાર આવી જાય, ખરેખર પ્રભુ એક નંગ બનાવ્યો, આપણને એમ થાય એક નંગ બનાવ્યો એમ. પણ પૂર્ણ વિરામ જેવા તો કોકના જ જીવન હોય છે. તુલસીદાસજીને રામાયણની રચના કર્યા પછી તુલસીદાસજીએ પૂર્ણ વિરામ મૂક્યું કે બસ મારું જીવન પૂર્ણ થઈ ગયું. એમ આપણા જીવનમાં પણ ત્યારે જ પૂર્ણ વિરામ આવે કે જ્યારે આપણે પ્રભુ ભજનની અંદર મગ્ન બની જઈએ. પેલા સંતોએ તરત જ પેલા જે હાવ નવરા બેઠા હતા ને એને પૂછ્યું કે હે ભાઈ, આ ગામમાં કોઈ એવા ભગતનું ઘર છે કે જે ભગતના ઘરે જઈ અને અમે ભોજન લઈએ અને ત્યાં અમે બપોરના આરામ કરી શકીએ એવું કોઈ ભગતનું ઘર છે? સાધુઓની મશ્કરી કરી ઓલા 5 જણાએ. 3 જણાની મશ્કરી કોઈ દી જિંદગીમાં ન કરાય. સંત માતા પિતા, સંત અને ગુરુ માતા પિતા. સંત ગુરુ ને માતા પિતા આ 3 જણાની જો મશ્કરી કરીએ ને તો ક્યારેય આપણે બંધનમાંથી મુક્ત નથી થતા અને આપણો ક્યારેય હારું થતું નથી. આ લોકોએ સાધુની મશ્કરી કરી. માણસને હસવામાંથી કોક વાર ખસવું થઈ જાય. હસવામાંથી શ્રાપ મળી ગયો તો. ભાગવતમાં એક ઠેકાણે આવે છે કે દેવલ ઋષિના શ્રાપથી હુહુ નામના ગંધર્વને બીજા જન્મમાં મગર થવું પડ્યું હતું. બોલો, પણ આ તો ભગવાનની કૃપાથી એનો મોક્ષ થયો, બાકી મોક્ષ થાય નહીં. કારણ કે સંત ગુરુ અને માતા પિતાની હાય લાગી જાય તો જિંદગીની અંદર માણસ ક્યારેય સુખી નથી થઈ શકતો. મશ્કરીના ભોગે કોઈ દિવસ મનોરંજન ન મેળવાય. પેલા એ મશ્કરી કરી, હા છે ને અમારા ગામમાં એક બહુ મોટા ભક્ત રહીએ, બહુ મોટા, એનું નામ અજામિલ ભગત. એના ઘરે જાઓ તમને બધું આપશે, કટાક્ષમાં મેથી પાક આપશે. એના ઘરે જાઓ તમને બધું આપશે. હારો એવો મેથી પાકે ભેગો દે એમ કટાક્ષમાં કીધું. ભગવું કપડું ભાડે અને ભડકે. કોણ? અજામિલ. ભગવું કપડું જોયું નથી ને ભડકો નથી. અજામિલ એટલે ભગતનો દુશ્મન, એનું નામ અજામિલ. સંત ભોળા વિચાર્યું કે હા હા આવો સુંદર મજાનો ભગત રહેતો હોય છે, હાલ ને લાવ એના ઘરે જાઉં. સંતો એના ઘરે જાય છે. પૂછતા 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 પોતે અજામિલ ભગતના ઘરે આવે છે. અજામિલ હાજર ન હતો, એના પત્ની ઘરે હતા. એટલે એના પત્ની ઘરે હોય છે. સંતોએ પોતે ત્યાં આવી અને તરત જ એના જોરથી પોતે અવાજ કર્યો કે છે અજામિલ ભગત? અજામિલ ભગત છે? એટલે પત્ની વિચાર કરીને બહાર આવી કે મારા પતિને વળી ભગત કેવા વાળો કોણ મળી ગયો? પત્નીને ખબર હોય કે એના પતિ ભગત નથી, એટલે આજે પોતે એમ કે છે કે અજામિલ ભગત? એટલે પત્ની તરત બહાર આવે છે કે મારા પતિનું નામ લઈ અને આવવા વાળું વળી કોણ? તરત જ અજામિલ ભગત એનું નામ લઈને આવ્યા. પત્ની બહાર આવે છે. બહાર આવી અને સંતોને કહે છે, બોલો બાપજી શું હતું? અરે અમે આજે અહીંયા પધાર્યા છીએ. અરે બાપજી, અમારા ધન ભાઈ કે તમે અહીંયા પધાર્યા, પોતાના પતિ અનુપસ્થિત છે, હાજર નથી, એટલા માટે આજે પત્નીને એમ થયું કે લાવ ને મારા ઘરે સંતો પધાર્યા તો હું આ લાવો લઈ લઉં, સંતોને ભોજન કરાવી દઉં. તરત જ
પત્નીએ અજામિલની પત્નીએ એમ કીધું કે સંત મહાપુરુષો, તમે આજે ગુરુ મહારાજ, તમે આજે અમારા ઘરે પધાર્યા છો, તો બપોરના જમવાનો ટાઈમ છે, તમે ભોજન કરીને જાજો, તમે ભોજન કરીને જાજો. સંતો કે હાલો, અમે ભોજન માટે જ આવ્યા હતા, તમારું ઘર ગોતતા ગોતતા. जो चाहिए था वही मिल गया. हरि की इच्छा होती है तभी मिलता है, तब तक कुछ भी नहीं मिलता. यदि हरि की इच्छा नहीं होती तो आदमी कितना भी परिश्रम कर ले, उसको कुछ प्राप्त नहीं होता. संतो આજે વિચાર્યું ચાલો કાંઈ વાંધો નહીં, માતાએ કીધું છે ને ભોજનનું, હાલો ભોજન કરી લઈએ. ઘરની અંદર આવીને બિરાજમાન થયા સંતો. હાથ પગ મોઢું ધોવે છે, કારણ કે જમતા પહેલા હાથ ધોવા જરૂરી છે. સંતોએ હાથ ધોયા. હાથ ધોઈ માં અન્નપૂર્ણાના પોતે ધ્યાન કર્યું. આ બાજુ અજામિલની પત્ની પોતે રસોઈ બનાવવા માટે ગઈ, અને આ બાજુ સંત મહાત્મા છે એ અન્નપૂર્ણા માનું પોતે ધ્યાન કરવા લાગ્યા. નિત્યાનંદ કરી વરાભય કરી. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાં દેહિ ચ પાર્વતી. માતા આજે અમે તમારે ત્યાં આવ્યા છીએ, અમે ભોજન કરીએ. માતા અન્નપૂર્ણાનું પોતે ધ્યાન કરે છે. અને શાસ્ત્રની અંદર એવું કીધેલું કે કોઈ પણ માણસ ભોજન કરવા માટે બેસે તો એને 5 મિનિટ તો હરિનું નામ લેવું જ જોઈએ. હરિનું સંકીર્તન એને 5 મિનિટ તો કરવું જ જોઈએ. આ બાજુ સંતો પોતે ભગવાનનું સંકીર્તન કરે છે, ભગવાનનું નામ લે છે, હરિકીર્તન કરે છે. અને અજામિલની પત્ની છે એ પત્ની પોતે રસોઈ બનાવે છે. રસોઈ બનીને તૈયાર થઈ ગઈ. અજામિલની પત્ની આવે છે. અજામિલની પત્ની આવી અને સાધુ મહાત્માને પોતે ભોજન પીરસે છે. સાધુ મહાત્મા જમવા માટે બેસે છે, જમે છે, ભોજનને આરોગે છે. સાધુ મહાત્મા પોતે ભોજનને આરોગે છે. હજી આ બાજુ ભોજનને આરોગતા હોય છે, તા અજામિલની પત્ની તરત આમ બારીમાંથી બહાર ડોક્યું કરે. હા, બપોરનો ટાઈમ થઈ ગયો, હમણાં મારા પતિદેવ આવશે તો મેં તો બરફી પેંડા એવું બધું ખવડાવ્યું ને આ ડાયરેક્ટ મેથી પાક દે. ઉત્તમ માં ઉત્તમ પાક મેથી પાક દે. એટલે તરત જ પોતે સાધુ મહાત્માને આવીને એમ કે છે કે હે સંત મહાપુરુષો, જરાક જલ્દી ભોજન કરો ને, જલ્દી ભોજન કરીને અહીંથી નીકળો. એટલે આપણને વળી આપણે જમવા બેઠા હોય કોકને ન્યા, કોક એમ આવીને એમ કે ભાઈ ઝડપથી જમીન નીકળો, તો આપણને કેવું થાય કે ક્યાંક જમવા માટે જાય તો એમ કે શાંતિથી જમજો, કાંઈ જોઈએ તો માગી લેજો, પણ એમ કે વેતા થાજો. એમ કે આ તો અજામિલની પત્ની એમ કે જરાક સાધુ મહાત્મા તમે જરાક ઝડપથી જમો અને પછી હાલતી પકડો. સંત મહાત્માને વિચાર આવે છે કે નક્કી દાલ में कुछ काला है, નક્કી દાળમાં